પાનના ગલ્લાથી માંડીને પાર્લામેન્ટ સુધી જેની ચર્ચા થઈ રહી છે એ શું છે? વકફ બોર્ડ. તાજમહેલ, લાલ કિલ્લો, કુતુબ મિનાર, શું આ બધી ઐતિહાસિક ઇમારતો વકફ બોર્ડની માલિકીની છે? શું ખરેખર વકફ બોર્ડ કોઈ પણ ઇમારત પર કબજો મેળવી શકે? સંસદ ભવન પર પણ વકફ બોર્ડે દાવો કર્યો હતો. સરકાર અને વિપક્ષને સંસદના બંને ગૃહોમાં સામ સામે લાવી દેનાર વકફ બોર્ડ આખરે છે શું? નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે. હું છું દૈવત ત્રિવેદી. વાત છે 2005ની. તાજમહેલની જાળવણી કરી રહેલ સરકારી સંસ્થા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને પુરાતત્વ વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ, એને એક નોટિસ મળી. નોટિસ મોકલનાર હતું સુન્ની વકફ બોર્ડ, અને નોટિસમાં એવો દાવો કરાયો હતો કે તાજમહેલ પર અમારી માલિકી છે, એની જે કંઈ મરમ્મત કે જાળવણી કરવાની થાય એ અમે કરીશું, તમે ખાલી કરી દો અને અમને તાજમહેલ સોંપી દો. સ્વાભાવિક છે કે આવી નોટિસ આવે એટલે આ તો સરકારી વિભાગ, એટલે એણે કોર્ટમાં જવાની તજવીજ હાથ ધરી. ત્યારે ખબર પડી કે વકફ બોર્ડની નોટિસ છે, એની સામે તો કોર્ટમાં પણ નહીં જવાય, એના માટે ટ્રિબ્યુનલ છે. એ ટ્રિબ્યુનલ પણ પાછી વકફ બોર્ડની જ છે. એટલે ટ્રિબ્યુનલમાં જઈ શકાય જે વકફ બોર્ડની પોતાની છે. એટલે કે તમારી સાથે, તમારે જેની સાથે તકરાર છે એના જ અદાલતમાં, એની જ ટ્રિબ્યુનલમાં તમારે તમારો કેસ લડવાનો, અને એમાં જો તમે હારી જાઓ તો તમે આગળ કંઈ કરી ન શકો. આવું ખરેખર હોય? લોકશાહી દેશમાં આવું ખરેખર હોય કે આવું ચાલે? આ સવાલ, આવું ખરેખર હોય, આવું ચાલે, એ સવાલ અત્યારે સંસદમાં પૂછાઈ રહ્યો છે. લોકસભામાં અને રાજ્યસભામાં વકફ સુધારા વિધેયક પસાર થઈ ચૂક્યું છે, અને હવે એની સામે કે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો સર્વોચ્ચ અદાલતમાં જવાની વાત કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ મુદ્દો અત્યારે દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે કે વકફ બોર્ડ શું છે, વકફ બોર્ડ પાસે કેમ આટલી બધી સત્તા છે, અને શા માટે વિરોધ પક્ષો એની તરફેણ કરી રહ્યા છે. વકફ શબ્દથી વાત કરીએ, બહુ રસપ્રદ છે. શબ્દ હંમેશા નિર્દોષ અને રસપ્રદ જ હોય. વકફ એટલે કોઈ કામ કરતા કરતા આપણે થાકી જઈએ, પોરો ખાઈએ. એ જે પોરો ખાવાની વાત છે એને અરબીમાં વકફ કહેવાય. વકફનો મતલબ જ કે પોરો ખાવો. એક જ કામ વચ્ચે જે અંતરાલ લઈએ છીએ આપણે, એનું નામ વકફ. એટલે જ સાકી ફારૂકી નામના એક શાયર છે, એનો બહુ જ સરસ શેર છે. એક એક કરકે સબ વિદા હોતે ગયે, ये क्या हुआ कि वक़फ़ मातम नहीं मिला. પરિવારમાં એક પછી એક એટલા બધા મૃત્યુ થયા કે શોક, બે ઘટનાના શોક વચ્ચે પોરો ખાવાનો સમય નથી મળ્યો. એક શોક હજુ પૂરો થઈ પહેલા તો બીજો શોક આવી ગયો. આનો અર્થ છે વકફ. અને વાકીફ, જે પોરો ખાઈ રહ્યો છે એ વાકીફ. આ સ્થૂળ અર્થ થયા. સૂક્ષ્મ અર્થ એવો છે કે જે દુનિયાવી માયાજાળથી માં અટવાયો. દુનિયાવી માયાજાળમાં આપણે બધા જ પ્રવૃત્ત છીએ. એ પ્રવૃત્તિ પછી સાંસારિક જીવનમાં થોડોક વિરામ લઈને આપણે આપણી જાતને ઈશ્વર સાથે સાધવાનો પ્રયત્ન કરીએ. એ જે વચ્ચેનો સમય છે, ફરી પાછા સાંસારિક કાર્યોમાં લાગી જઈએ. એ જે પોરો ખાવાનો સમય છે, એ ઈશ્વરની ઈબાદતનો સમય છે. અને એ સમય, એવો સમય પસાર જે કરે છે એ વાકીફ. એ સમય એટલે વકફ. એના ઉપરથી આ વકફ જે આવ્યું છે, જેની આપણે વાત કરવાની છે. વાકીફ જ્યારે સાંસારિક માયાજાળમાંથી થોડોક પોરો ખાય છે ત્યારે એના મનમાં વિચાર આવે. એ આગળનું જોવે, પાછળનું જોવે, પોતાનો ભૂતકાળ જોવે, પોતાની ભવિષ્યની વિચારણા કરે. અને ત્યારે એને એમ થાય કે શું લઈને આવ્યા હતા, શું લઈને જવાના. આ જે ફિલોસોફીમાંથી એ પસાર થતો હોય ત્યારે એને એમ થાય કે હું સમાજ માટે કંઈક કરું. અને એ પોતાની મિલકત, પોતાની ઉપાર્જનમાંથી થયેલી મિલકત એ કંઈક દાન કરે.
મિલકતનું દાન કરે, રોકડનું દાન કરે, એ જે દાન કરે છે એ દાન વકફ કહેવામાં આવે છે. આમ જુઓ તો દરેક ધર્મમાં દાનનો મહિમા છે. દરેક ધર્મમાં એવું કહેવાયું છે કે પાડોશીના ઘરે ચૂલો સળગ્યો છે કે નહીં એની ખરાઈ કર્યા પછી જમવા બેસવું. દરેક ધર્મ આવા આદેશો આપ્યા છે. દરેક ધર્મે પરોપકારની પણ મહિમા ગાયો છે. ઇસ્લામમાં સામુદાયિક મદદની એ ભાવના, જેને વકફ કહેવામાં આવે છે. બાદશાહોનું જ્યારે શાસન હતું ભારતમાં, તુર્કી સલ્તનત હતી, એના પછી મુગલ બાદશાહત આવી. એ સમય દરમિયાન બાદશાહો કેટલીક ખેરાતો કરી, કેટલાક યતીમખાના બનાવ્યા, અને એ જે ઇમારતો બાંધી અને એ ઇમારતોનો વહીવટ લોકો માટે આપ્યો, એ બધી ઇમારત, એ બધી વકફ કહેવામાં આવે છે. આઝાદી પછી આવી રીતે દાનમાં અપાયેલી મિલકતોની સંખ્યા બહુ વધારે હતી, વેરવિખેર હતી, દેશભરમાં ફેલાયેલી હતી. એટલે એની જાળવણી માટે એક સંસ્થાની આવશ્યકતા બની કે એ સંસ્થા આ બધી જ મિલકતોની દેખભાળ કરે, એની સૂચિ તૈયાર કરે, એનો વહીવટ કરે, એને ભાડે આપે, એની આવકમાંથી જરૂરિયાતમંદોને મદદ કરે. એવી સંસ્થાની જે આવશ્યકતા ઊભી થઈ અને એ જે સંસ્થાની રચના કરવામાં આવી એનું નામ વકફ બોર્ડ. વકફ બોર્ડ કેન્દ્રીય સ્તરે છે, રાજ્યોના પોતાના પણ વકફ બોર્ડ છે. આ દરેક વકફ બોર્ડ એકબીજા સાથે સંકલન સાધીને કામગીરી કરતા હોય છે. વેલ, આ આપણે વકફ બોર્ડ એટલે શું એ સમજ્યા. વકફ બોર્ડ પાસે સંપત્તિ કેટલી છે આ માનવામાં નહીં આવે, પરંતુ ભારતીય છેલ્લા ઘણા દિવસથી આ ચર્ચાય છે કે ભારતીય રેલવે અને ભારતીય સૈન્ય પછી ત્રીજા નંબરે જો કોઈની પાસે સંપત્તિ હોય તો એ વકફ બોર્ડ છે. આંકડાની વાત કરવામાં આવે તો વકફ બોર્ડ હસ્તકની પ્રોપર્ટી 8,72,000 જેટલી છે, જેની અંતર્ગત 9 લાખ એકર જેટલી જમીન આવેલી છે. વકફ બોર્ડ એવો દાવો કરે છે કે આટલી મોટી પ્રોપર્ટી, મોટી સંખ્યામાં પ્રોપર્ટી ભલે હોય, આટલી મોટી જમીન ભલે હોય, પરંતુ અમને ભાડાની આવક તો વર્ષે ફક્ત 200 કરોડ રૂપિયા થઈ છે, જે અમે જે ખર્ચ કરીએ છીએ એના કરતાં તો ઓછી જ રકમ છે, અમે તો તાણી તૂસીને ચલાવીએ છીએ. આવો વકફ બોર્ડનો દાવો છે. ઓકે, અહીં સુધી બધું બરાબર છે. વકફ બોર્ડ કેમ રચાયું, કઈ સંપત્તિની એ વહીવટ કરે છે, સંપત્તિ કોની છે, વાકીફોએ દાન કરેલી છે, સમજાયું. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ત્યાં છે કે દેશભરની અદાલતોમાં આશરે 1200 જેટલી ફરિયાદો વકફ બોર્ડ સામે નોંધાયેલી છે, અને એ દરેક ફરિયાદોનો સૂર એવો છે કે વકફ બોર્ડ અમારી જમીન કબજે કરી લે છે અને એ જમીનમાં અમારો ન્યાય છે, ન્યાય આપનારું કોઈ છે નહીં, કારણ કે અમારે વકફની ટ્રિબ્યુનલમાં જવું પડે છે. આ ફરિયાદો કરનારામાં મુસ્લિમો પણ છે અને અન્ય ધર્મીઓ પણ છે, જેમાં ક્રિશ્ચિયનો પણ સામેલ છે, મુસ્લિમો મોટા પ્રમાણમાં છે, કે જેમની સંપત્તિ વકફ બોર્ડ કહી દે કે આ સંપત્તિ અમારી, એટલે હવે એની સામે તમારે દલીલ થઈ શકે નહીં, તમારે ટ્રિબ્યુનલમાં જવું પડે. આ પરિસ્થિતિ સર્જાય છે અને એવા અસંખ્ય કિસ્સાઓ બને છે. માટે કેન્દ્ર સરકારે એક એવો નિર્ણય લીધો કે વકફ બોર્ડના સુધારા લાગુ કરવામાં આવે. વકફ બોર્ડને આ જે અબાધિત અધિકાર મળેલો છે કે કોઈ પણ સંપત્તિ ઉપર એ દાવો કરી શકે, ટ્રિબ્યુનલ સિવાય તો એની સામે પડકારી શકાય નહીં એના દાવાને, અને હાઈકોર્ટમાં જવું હોય તો ટ્રિબ્યુનલમાંથી ભવાટવીમાંથી પસાર થવું પડે, જે સામાન્ય માણસ માટે તો અત્યંત દુષ્કર છે. એમાં કેન્દ્ર સરકારે જે નવું એમેન્ડમેન્ટ બિલ લાવી અને જે પસાર કર્યું છે રાજ્યસભા અને લોકસભામાં, સંસદના બંને ગૃહોમાં, એમાં કેટલાક સુધારાઓ સૂચવ્યા છે. 40 જેટલા મુખ્ય સુધારા છે. શરૂઆતમાં ગયા ઓગસ્ટ 2023માં આ બિલ લાગુ કરવામાં આવ્યું ત્યારે એનો ઉગ્ર વિરોધ થયો, એટલે સરકારે એને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મૂક્યું. એ સંયુક્ત સંસદીય સમિતિએ જે કેટલાક સુધારા કીધા એ સુધારા લાગુ કરવામાં આવ્યા. હવે બહુમતીના જોરે સંસદના બંને ગૃહોએ એ વિધેયને મંજૂર કરી દીધું છે, એટલે હવે ટૂંક સમયમાં કાયદો બની શકે. હજુ કાનૂની અડચણો છે. વિપક્ષો મુસ્લિમ વોટ બેંક ઉપર ફોકસ કરી રહ્યા છે. કોંગ્રેસ એમાં મુખ્ય છે. એ ઉપરાંત સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને તૃણમૂલ કોંગ્રેસ એ પણ આગળ પડતા છે આમાં, કારણ કે એ પોતાના રાજ્યમાં બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. મુસ્લિમ સમાજની લાગણી એવી છે કે આ વકફ બોર્ડમાં સુધારો લાગુ કરીને સરકાર અમારી ધાર્મિક સ્વાયત્તતા જે બંધારણે અમને આપેલી છે એના ઉપર તરાપ મારી રહી છે.
આ તરાપ મારે છે એવી મુસ્લિમોની લાગણી છે. એની સામે છેલ્લા 2 દિવસમાં કેટલીક જગ્યાએ એવા દ્રશ્યો જોવા મળ્યા. વકફ સુધારા વિધેયકની સંસદમાં ચર્ચા ચાલતી હતી ત્યારે ભોપાલમાં મુસ્લિમો મીઠાઈ વહેંચતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. કેટલીક જગ્યાએ મુસ્લિમોએ ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો. હવે મીઠાઈ વહેંચી રહેલા મુસ્લિમો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે, એમને પૈસા આપીને લાવવામાં આવ્યા છે એવો આક્ષેપ વિપક્ષો કરે છે. સામે ભારતીય જનતા પાર્ટી એવો આક્ષેપ કરે છે કે વિપક્ષો મુસ્લિમોને ગુમરાહ કરી રહ્યા છે, એમને સાચી હકીકત જણાવતા નથી, એમને ઉશ્કેરે છે, ખોટી માહિતી આપે છે. ખોટી માહિતી અને સાચી માહિતી વચ્ચે આ વિધેયક સંસદમાંથી તો પસાર થઈ ચૂક્યું છે. હવે આખી લડાઈનો મોરચો મંડાવાનો છે સુપ્રીમ કોર્ટના આંગણે. આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ આ મુદ્દે શું ચુકાદો આપે એ જ્યારે થશે ત્યારે આપણે એના વિશે વાત કરીશું. આવા વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.